નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। હું ગણિત છું એ બેચમાં આપણે સાદુ રૂપમાં આજનો આપણો 21મો લેક્ચર। આ 21મા લેક્ચરમાં આપણે મિત્રો અવિભાજ્ય સંખ્યા અને દશાંશવાળી સંખ્યાનું વર્ગમૂળ શોધતા શીખવાનું છે। બહુ સરળ છે, શાંતિથી સમજજો। પહેલો પ્રશ્ન લઉં, 29નું વર્ગમૂળ શોધો। તો મિત્રો 29નું વર્ગમૂળ શોધવાનું છે તો કે હા, તો 29ની નજીકની એક નાની પૂર્ણ વર્ગ સંખ્યા 25, 29ની નજીકની એક નાની પૂર્ણ વર્ગ સંખ્યા 25, એક મોટી પૂર્ણ વર્ગ સંખ્યા 36। તો 29 અને 25 ને કેટલો ગેપ છે? 4। 29 અને 36 ને કેટલો ગેપ છે? 7। તો ગેપ મેં જોઈ લીધો તો કે હા, તો ગેપ જે ઓછો હોય એને કન્સિડર કરવાની। તો સૌથી પહેલા શું કરવાનું, 29 ના 29 છેદમાં નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 25, 25નું વર્ગમૂળ કાઢો એટલે 5 આવે। આ 5 વડે ભાગી નાખવાના, 29 ભાગ્યા 5। તો 29 ને 5 વડે ભાગવાના, 5 25, 4 વધ્યા, 5 25, 4 વધ્યા, ભાગ નો ચાલે એટલે દશાંશ લીધો, 40 થયા, 8 પંચા 40, 5.8 આવ્યા। મેં ભાગાકાર કર્યો એ નો સમજાય તો 29 ભાગ્યા 5, 5 25, 4 શેષ વધી, દશાંશ લ્યો 40, 8 પંચા 40, 5.8 આવ્યા। હવે શું કરવાનું, તો આ 5.8માં આ 5 ઉમેરી દેવાના, 5 વત્તા 5, 10.8 ના 0.8, 10.8 થયા, 10.8 થયા। પહેલું સ્ટેપ શું કર્યું, નજીકની પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળ વડે ભાગ્યું અને પછી જે જવાબ આવ્યો એમાં એ વર્ગમૂળ ઉમેરી દીધું, તો 10.8। હવે કાંઈ નહીં, 10.8 ને 2 વડે ભાગો મિત્રો, 5 દુ 10 અને 4 દુ 8, તો 29નું વર્ગમૂળ આવશે 5.4। 1 થી 2 પોઈન્ટ સુધી જવાબ સેટ થાય એ તમારો જવાબ માન્ય ગણવાનો, ચિંતા કરવાની નહીં। આનું પરફેક્ટ વર્ગમૂળ આજ સુધી હજી સુધી કોઈને મળ્યું નથી, તો જવાબ આવશે 5.4। નેક્સ્ટ ઉદાહરણમાં થોડુંક હજી ધ્યાન આપજો। 11ની નજીકની 2 પૂર્ણ વર્ગ સંખ્યા, એક 9 અને એક 16, આ 5 અને આ 2 દૂર પડે, નજીક કઈ થાય? 9। તો 11 ને 9 ના વર્ગમૂળ વડે ભાગો, 3 વડે ભાગો, તો મિત્રો 3 તેરી 9, 2 વધ્યા 20, 6 તેરી 18, 2 વધ્યા 6 તેરી 18, 6 એમનામ હાલાત કરશે તો આપણે 3.66 ઊભું રહી જવાનું। હવે આ 3માં આ 3 ઉમેરી દો, 3 ને 3 6, 6.66 ભાગ્યા 2, 3.66 ને 2 વડે ભાગો, 2 તેરી 6, 2 તેરી 6, 2 તેરી 6, 3.33 જવાબ આવશે, 3.33 જવાબ આવશે। હવે તમને રાગે પડી ગયું હશે। ચાલો 85નું વર્ગમૂળ ગોતવાનું। 85ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 90 81 અને 10 ગુણ્યા 10 100, નજીક 81 પડે, 81નું વર્ગમૂળ 9, 90 81, 4 વધ્યા, ભાગ નો આલે, દશાંશ લીધો એટલે 40, 4 9 36, 4 વધ્યા, 4 9 36, 9.44। હવે આ 9માં આ 9 ઉમેરી દો એટલે 18.44 થાય, એને 2 વડે ભાગો, 18 ના અડધા 2, 44 ના અડધા 22, મિત્રો જવાબ આવશે 9.22, 9.22।
નેક્સ્ટ 75, 75 એની નજીક એક 66 અને બીજી 81. અહીંયા 11નો ગેપ, અહીંયા 6નો ગેપ, નજીક કઈ પડી 81. તો 75 ભાગ્યા 9 કરો. 75 ભાગ્યા 9, 81નું વર્ગમૂળ 9. 8 9 72, 3 વધ્યા એટલે ભાગ નો આલે એટલે દશાંશ લીધો. 30 થયા. 9 તેરી 27, 9 તેરી 27 એમ ચાલ્યા કરશે. તો 8.33. આ 9 અને 8 નો સરવાળો કરો, 17.33 આવે. એને 2 વડે ભાગી દો. 8 દુ 16, 1 વધ્યા 6 ગુણ્યા 2 12, 1 વધ્યા 6 ગુણ્યા 2 12. જવાબ આવશે 8.66. જવાબ આવશે 8.66. નેક્સ્ટ 39નું વર્ગમૂળ શોધવું છે. 39ની નજીકની પૂર્ણ વર્ગ 36, બીજી નજીકની 49, 36નું વર્ગમૂળ 6, છાંયે છાંયે 36, 3 વધ્યા, ભાગ નો હાલે એટલે 30, 6 પંચા 30. મિત્રો 6.5. તો આ બેનો સરવાળો કરો, 6 ને 6 12.5. આને 2 વડે ભાગો તો 6 ગુણ્યા 2 12, ભાગ નો હાલે 6 ગુણ્યા 2 12. 12.5 ના 2 ભાગ પાડવા 0.50 એટલે આના થશે 0.25. 6.25 જવાબ આવશે. 12. 2 દુ 4, 1 વધ્યા 5 દુ 10. નો ફાવે તો આ રીતનો ભાગાકાર કરી નાખવાનો, અથવા તમે એને એમ લખી શકો 125ના છેદમાં 10. તો 125ના 2 ભાગ પાડો, તો 125ના 2 ભાગ પાડો તો 62.5 થાય. છેદમાં 10 હતા, એને કાઢવા હોય તો 6.25 લખાય. અથવા આપણે સિમ્પલ ભાગાકાર શું કર્યો, 12 ભાગ્યા 2 6 થયા. આ અડધા છે આઠાના 2 ભાગ કરો તો 25 પૈસા. 6.25. હવે આવ્યું 0.5નું વર્ગમૂળ શોધો. સાહેબ આમાં શું કરું? મિત્રો ધ્યાન આપજો, આ તમને મેં શીખવાડી દીધું ખરેખર તો. 0.5 એને હું 5ના છેદમાં 10 લખી શકું. તો કે હા લખી શકો. હવે 10 વડે છેદને ગુણો તો અંશને 10 વડે ગુણવાનું. તો મિત્રો 50ના છેદમાં 100 થાય. આનું મારે વર્ગમૂળ ગોતવાનું. 50ના છેદમાં 100. 50નું વર્ગમૂળ નો નીકળે એટલે વર્ગમૂળમાં 50. 100નું વર્ગમૂળ નીકળે એટલે 10. તો વર્ગમૂળમાં 50ના છેદમાં 10 આવે. આ 10 એમનામ રહેવા દો. આનું વર્ગમૂળ ગોતતા આપણે શીખ્યા છીએ. 50નું વર્ગમૂળ ગોતતા હમણાં જ શીખ્યા. આમ નામ રહેવા દો. હું 50નું વર્ગમૂળ ગોતું, ધ્યાન આપો. 50ના 50, 50ની પૂર્ણ વર્ગ નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 49 અને 66 થાય, પણ નજીકની 49 છે એટલે એનું વર્ગમૂળ 7 વડે ભાગો. 7 49, 10 થયા, 7 એકા 7, 3 થયા, 7 ચોક 28, 7.14. આ 7.14માં આ 7 ઉમેરી દો એટલે 7 ને 7 14.14 આવે. આ 14.14 ને 2 વડે ભાગો તો મિત્રો 7.07 આવે. હવે શું કરવાનું? તો વર્ગમૂળ 50ની જગ્યાએ 7.07 છેદમાં 10 તો છે જ તે, એ લખવા પડે. આ 10 ને કારણે એક દશાંશ આમ ગયો તો જવાબ આવશે 0.707. 0.707. હજી એક ઉદાહરણ જોઈએ, શાંતિથી સમજજો. 0.8નું વર્ગમૂળ શોધો. 0.8 એટલે એને 8ના છેદમાં 10 લખાય. અંશ અને છેદને 10 વડે ગુણું એટલે 80ના છેદમાં 100. હવે મારે આનું વર્ગમૂળ ગોતવું છે.
તો વર્ગમૂળમાં 80/10, કેમ કે 100નું વર્ગમૂળ મળી જાય. હવે વર્ગમૂળમાં 80 એનું વર્ગમૂળ ગોતવું હોય તો 80/, 80ની નજીકની સંખ્યા કઈ પૂર્ણ વર્ગ? તો કે 66, અને પછી 81. 9 વડે ભાગો, 9 વડે ભાગ્યા 80/9, તો કે 8 × 9 = 72. 8 વધ્યા, 8 વધ્યા, તો કે 8 × 9 = 72. ફરી 8 વધ્યા, તો કે 8 × 9 = 72. 8.88 થયા, તો કે હા. હવે આ બેનો સરવાળો 8 અને 9 17.88 ભાગ્યા 2, એટલે આપને 80નું વર્ગમૂળ મળશે. 8 દુ 16, એક શેષ વચી, 9 દુ 18, 4 દુ 8, 8.44 મિત્રો અહીંયા મૂકવાના. તો 8.94/10. આ પોઈન્ટ, આ 10ને કારણે એક પોઈન્ટ હજી ડાબી બાજુ ખસકે, 0.894. જવાબ આવશે 0.894. ક્લિયર? 0.6નું વર્ગમૂળ શોધો. તો 6/10, અંશ અને છેદને 10 વડે ગુણો, 60/100. આનું વર્ગમૂળ ગોતવું છે. તો વર્ગમૂળમાં 60/10, 60નું વર્ગમૂળ ગોતવું હોય તો 60/, એક 49 અને એક 66. નજીક શું પડે 60ને? તો કે 66. 66નું વર્ગમૂળ 8, તો ભાગ્યા 8. 8 + 56, 4 વધ્યા, 8 × 5 = 40, 7.5. આ 8 અને 7નો સરવાળો કરો, તો કે 15.5. એને 2 વડે ભાગો, તો કે 7 દુ 14, 1 વધ્યો, 7 દુ 14, 1 વધ્યો, તો કે 7.75. 7.75. આ પોઈન્ટ વર્ગમૂળમાં 60ની જગ્યાએ, વર્ગમૂળમાં 60ની જગ્યાએ હું લખું તો કે 7.75. છેદમાં 10 તો પડ્યા જ છે, એક પોઈન્ટ આમ ખસકે, 0.775. ઓપ્શનમાં ઘણી વખત 75 ન હોય તો 74, 76 ટીક કરી શકાય. તો જવાબ આવશે 0.775 અથવા 0.775. તો મિત્રો આ અવિભાજ્ય સંખ્યા અને દશાંશવાળી સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ગોતવું હોય તો આપને આ રીતે મળી જાય. નવા લેક્ચર સાથે જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.